रामनगर देव की बजरंगी बाला के श्री भैरवनाथ के हरि ओम नमः पार्वती पते हर हर महादेव। फोटा पाड्यो પવિત્ર પ્રસંગ જતીનભાઈ આમ તો આ પરિવાર વર્ષોથી દેવરાજ ગાદી સાથે અધ્યાત્મનું નાતું ધરાવે છે. વર્ષો પહેલા ભક્તિનું બીજ પૂજ્ય બાપુ દાદા કહેતા એમને લગભગ કૈલાસગર મહારાજ વખતથી દેવરાજ અને ધર્મધારા સાથે જોડાયેલા પોતે જીવ હતા. અને આખો પરિવાર બધાએ એમના દીકરાઓ આજે પણ એ જ ભાવથી દેવરાજ ગુરુગાદી સાથે સંકળાયેલા છે. અવારનવાર આ જગ્યા પર પૂજ્ય દાદાની હયાતીમાં અને ત્યારબાદ પણ એ એમના દીકરાઓ હોય એ જ પરંપરાને આજે પકડી રાખી છે. એટલે આ પરિવારને એકવાર આપણે તાળીઓથી વધાવીએ. દાદાની ત્રીજી પેઢી એટલે અમારે સોનુભાઈ, એનામાં પણ આ ગુણ ઉતરે એટલે આજે આવડો પ્રસંગ અહીંયા ઉપસ્થિત થયો છે. એના બધા સ્નેહીજનો, એના સાથે નાતો ધરાવતા દરેક કલાકારોની આ ઉપસ્થિતિ છે. ને નિમિત્તે આજનું ભજન પૂજ્ય સંતોની આ ઉપસ્થિતિ છે, કલાના સાધકોની ઉપસ્થિતિ, આપ સૌની આખા પરિવારની ઉપસ્થિતિ. એ જ્યાં જ્યાં સોનુભાઈ ભાવ ધરાવે છે બધાની અહીંયા ઉપસ્થિતિ છે. અમારું દેવરાજ ધામ ભક્ત પરિવાર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. જેને બેનર દ્વારા જાણવા મળ્યું બધાએ જે આવી શકતા હતા બધાની અહીંયા ઉપસ્થિતિ છે. ને ફક્ત ભજન ભાવ આજે આપણે કરવાનો છે. એટલે પ્રથમ ગજાનન પ્રાર્થના કરી, ત્યારબાદ ઘણા બધા કલાના સાધકો છે પણ પ્રથમ કેમ કે આપણી સનાતન ધારાનો નિયમ છે કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એટલે પ્રથમ દુધાળો દેવ ગણેશ એની યાદી આપણે કરતા હોય એટલે પ્રથમ ગજાનન પ્રાર્થના કરવી છે. ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સુંદર કથાકાર અમારે પૂજ્ય હર્ષિલભાઈ, એમની આ ઉપસ્થિતિ છે. અમારે પીપુરામ દાદા એ પણ અવિરત ભજનાનંદી છે. હમણાં હું અહીંયા બેઠા પછી ફોન કર્યો, તૈયાર જ હતા તો હોવાનો ટાઈમ હોય પણ ભજનનું નામ પડે ને એટલે કોઈને કશું મળતું નથી. છે શણગારથી અમારું મંડળ વધાર્યું છે. કોઈને કિલોમીટર મળતા નથી. રામ ને લખન ફક્ત સંબંધના તાતને બંધાઈને અહીંયા આવવાના છે. અહીંયાથી 200 કિલોમીટરનો
બસો ને આવવા જવાનું 400 કિલોમીટરનું રનિંગ થાય, પણ પૈસા માટે નહીં, ફક્ત ભાવથી અહીંયા પોતે પધારવાના છે. અમારે રાઘવભાઈ એ પણ ખૂબ સુંદર ભજનો ગાઈ શકે છે. એ છે અમદાવાદથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એટલે બધાને એકવાર આપણે તાળીઓથી વધાવી લઈએ. પ્રથમ ગણપતિ વંદનાથી ભજનની શરૂઆત કરીએ આપણે. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તે અરે પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા મંત્રમૂલમ ગુરુર્વાક્યમ હે મોક્ષમૂલમ ગુરુ કૃપા. सरसत स्नेह में जपा गुणपति लागा में पाय ईश्वर ईश्वर शुद्ध बुद्ध जो सहाय ईश्वर ईश्वर अरे ईश्वर ईश्वर आराधवारा शुद्ध बुद्ध जो सहाय એવું ભજન, કેમ કે બિલકુલ આપણી નજીકમાં દેવાયત પંડિત બાપા પોતે સમાણા, એમની લખેલ રચના આજના સ્ટેજના સારામાં સારા સ્ટેજ ઉપર ભજન કોઈ પ્રથમ ગવાતું હોય ને તો દેવાયત પંડિત મહારાજનું ભજન આપણે ગર્વ લઈ શકીએ. ઘણા બધા કલાકારો અહીંયા આજે ઉપસ્થિત છે. અમારે બિલકુલ આ ગામના વતની આપણે કહી શકીએ, અમારે નિશાંતભાઈ છે, ચેતનભાઈ, બ્રિજેશભાઈ, અમૃતભાઈ, આ બધા ખૂબ જૂના ભજનીકો છે બધા, અને કલાના સાધકો. ઘણા બધા કદાચ કોકના નામ રહી જાય તો એક્શન નહીં લેતા હોય. હમણાં રાજુભાઈ ઉપદેશી પધાર્યા, એટલે ખૂબ સુંદર સુમેળ અહીંયા મળ્યો છે. એટલે પ્રથમ ગુરુવંદનામાં ગણપતિ દાદાને યાદ કરી લઈએ. सदगुरु जी तारो पार वे नहीं पायो एन पायो राम. नहीं पायो राम.
ગૌરી નારે નંદ એવા ગણેશ એને સમારો વાલા ધીરે